પહેલું. બીજું, પેપર લખતી વખતે કેટલો સમય કયા સેક્શનને ફાળવવો. બીજું. ત્રીજું, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ, અને એની અંદર આજે આપણે એ જોવાના છીએ કે સાહેબ પેપર કઈ રીતના લખવું જોઈએ. પહેલું. બીજું, પેપર લખતી વખતે કેટલો સમય કયા સેક્શનને ફાળવવો. બીજું. ત્રીજું, પેપર લખતી વખતે કઈ વિગતોનું ધ્યાન રાખવું. આ ત્રણ બાબતને આજે આપણે ચર્ચા કરવાના છીએ. ધ્યાનથી સાંભળજો, અંત સુધી વિડીયો જોતા રહેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. કારણ કે એવું કહેવાય છે, ભૂતકાળમાં પણ એવું કહેવાતું હતું, વર્તમાનમાં પણ એવું કહેવાય છે કે ધોરણ 12 ની બોર્ડની છેલ્લી પરીક્ષા સુધી 7 આપતી એકમાત્ર ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી. રેડી? તો નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચાલો શરૂઆત કરીએ છીએ. તો કે શરૂઆત કરીએ સૌપ્રથમ પરીક્ષામાં એકાઉન્ટનું પેપર કેવી રીતના લખવું સાહેબ. કારણ કે ધોરણ 10 માં તો સમજ્યા કે અમે પેપર લખી નાખ્યું હતું, પણ 12માં નવા વિષયો, 11માં નવા વિષયો, તો સાહેબ એના પેપર કઈ રીતના લખવા, અને એની જ ટ્રીક અને ટિપ્સ હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો સૌપ્રથમ તમારે એ ધ્યાન રાખવાનું કે તમારું જે પેપર છે એ પેપર તમારે 100% લખવાનું છે. તમારું જે પેપર છે પેપર તમારે 100% લખવાનું છે. જેટલું આવડે છે એટલું લખો, ન આવડે જગ્યા મૂકીને આગળ વધો, લખો, જગ્યા મૂકીને આગળ વધો, લખો. 100 માર્કનું લખીને આવવાનું છે. ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી ઘણાને કન્ફ્યુઝન એવું હોય સાહેબ કે પેલા કયો વિભાગ લખું સર. પ્રશ્ન એવો થાય કે સર પેલા કયો વિભાગ લખું. તો કે સાહેબ તમને જે આવડતો હોય, તમને જે વિભાગ આવડતો હોય ને એ વિભાગ પહેલા તમે લખો. રેડી? તમને જે વિભાગ આવડતો હોય તમે તે પહેલા લખો. તમારે કોઈ વાંધો નથી, કોઈ ટેન્શન નથી. પણ તમે જે વિભાગ લખો છો એ વિભાગ આખો પૂરેપૂરો તમારે લખવાનો છે. એમાંથી પાછા કટકા નથી કરવાના. માની લો કે વિભાગ એ છે તો વિભાગ એમાં 1 થી 20 MCQ હોય તો તમે પેલા 1 થી 15 MCQ લખ્યા, પછી વિભાગ બી લખ્યો, વિભાગ સી લખ્યો, પછી વિભાગ એ ના 16 થી 20 MCQ લખ્યા. એમ નથી કરવાનું. જે વિભાગ લખો એ આખો પૂરેપૂરો લખો. એમાંય તમને ન આવડે તો જગ્યા મૂકીને આગળ વધો. અને મારું એવું સજેશન છે બધા વિદ્યાર્થી મિત્રોને, મારું એવું સજેશન છે કે વિભાગ છે ને લાઈન ટુ લાઈન જ લખો, એટલે પેપર ચેકરને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. વિભાગ A B C D E F. હા, તમને જે વિભાગ ગમે છે તમે પેલા લખી શકો, નો ટેન્શન. એમાં પેપર ચેકર એવું નહીં કે પેલા વિભાગ F કેમ લખ્યો, નહીં ચેક થાય એવું કહેશે નહીં. એનું ટેન્શન ન લેતા, પણ બને ત્યાં સુધી લાઈનમાં લખો. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી વ્યવસ્થિત કોષ્ટકો. સાહેબ વ્યવસ્થિત કોષ્ટકો ગાળવા. રેડી? કે સામેવાળાને ગમે અને ચેક કરવાનું મન થાય. લીટી સીધી હોય તો, લીટી ત્રાસી બાંગી હોય, ગમે એવું દોર્યું હોય અથવા તો કોષ્ટક જ ન દોર્યું હોય તો સામેવાળાને ચેક કરવાનું મન જ ન થાય. ક્લિયર? અને બને ત્યાં સુધી સાહેબ અક્ષરો છે એ અક્ષરો સ્પષ્ટ અને સુંદર કરવા. રેડી? સ્પષ્ટ અને સુંદર. સામેવાળો એક નજર નાખે ને, પેપર ચેકર એક નજર નાખે ને એટલે ખબર પડી જવી જોઈએ કે નહીં આ જ વાક્ય લખેલું છે. અને તમે જે સંખ્યા લખો છો ને સાહેબ, એ સંખ્યામાં અલ્પવિરામ કરવાની ટેવ પાડજો. એટલે પેપર ચેકરને ખ્યાલ આવે કે 20,000 લખ્યા છે કે 2,000 લખ્યા છે. રેડી? આવું લખી નાખો અને આવું લખો. તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે તમને A ગમ્યું કે B ગમ્યું. રેડી? આ 20,000, આ 20,000. તમે ઘણી વખત લખતા હોય મારી ટેવ અલ્પવિરામની છે ને એટલે મેં અલ્પવિરામ કરી નાખ્યું. પણ ઘણા બાળકો છે ને આવી રીતના આમ લખતા હોય. રેડી? અને ઘણા બાળકો આવી રીતના લખતા હોય.
તમને કયું પસંદ આવે છે ને તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, એ કે બી. રેડી? તો જ્યારે પણ આંકડાકીય માહિતી લખો તો અલ્પવિરામની ટેવ પાડો, જેના કારણે પેપર ચેકરને વ્યવસ્થિત ખ્યાલ આવે કે આ કઈ રકમ લખેલી છે. ઓકે, ધ્યાનથી જોજો. ક્લિયર? ઓકે, ચાલો. ત્યાર પછી સાહેબ પેપર લખવામાં કેટલો સમય ફાળવવો, કયા વિભાગને કેટલી મિનિટ ફાળવવી. રાઈટ? ચાલો. વિભાગ એ છે ને 15 મિનિટ ઇનફ છે સાહેબ. વિભાગ એ ને 15 મિનિટ ઇનફ છે, એનાથી વધારે કરવાની જરૂર નથી. વિભાગ બી છે એને 10 મિનિટ ઇનફ છે સાહેબ, 10 જ મિનિટ ઇનફ છે. વિભાગ સી 3 ગુણના દાખલા આવે છે, 20 મિનિટ ઇનફ છે. ક્લિયર? ત્યાર પછી વિભાગ ડી, તો એને 20 મિનિટ ઇનફ છે સાહેબ. આમાંથી વિભાગ એમાં થોડી તમારી શું કહેવાય ટાઈમ વધશે. એ જે ટાઈમ વધે છે એને તમે બીજા મોટા વિભાગમાં ફાળવી શકો છો. સેક્શન ઈ સાહેબ 55 મિનિટમાં પૂરો થવો જોઈએ, 55 મિનિટ. અને સેક્શન એફ છે 50 મિનિટમાં પૂરો થવો જોઈએ, 50 મિનિટમાં પૂરો થવો જોઈએ. છેલ્લે 10 મિનિટ એક્સ્ટ્રા બચે છે સાહેબ. છેલ્લે 10 મિનિટ એક્સ્ટ્રા જે બચે ને એમાં આગળનું તમે કઈ બાકી રાખેલું હોય અથવા તો પહેલેથી લઈ છેલ્લે સુધી આખું રિવિઝન કરો. જે છેલ્લે 10 મિનિટ એક્સ્ટ્રા વધે છે એમાં. રેડી? કે કાંઈ પણ બાકી તો નથી રહી ગયું ને, આવડે એવું લખી નાખો. રેડી? પણ એને લગતું હોય એવું જ, બીજું કાંઈ નહીં. એકાઉન્ટમાં તમે BA નું લખીને આવશો તો એ કાંઈ સુશોભન અને એ કાંઈ શોભા દેતું નથી. ક્લિયર? એટલે આવડે એવું લખો, આવડે એટલી એન્ટ્રી કરો. રેડી? આવડે એટલી એન્ટ્રી કરો, આવડે એટલું લખો તો સાહેબ 1-2 માર્ક દેવાનું પેપર ચેકરને મન થાય કે ભાઈએ મહેનત કરી છે, કોષ્ટક ગાળેલા છે, એમાં 4, 5, 10, 12 એન્ટ્રીઓ આપી છે જે સાચી આપી છે. ક્લિયર? તો શું છે કે માર્ક દેવાનું મન થાય. અને ગમે એવો વ્યક્તિ હોય, એ નબળા વિદ્યાર્થી હોય, મીડિયમ વિદ્યાર્થી હોય, મધ્યમ વિદ્યાર્થી હોય, એનાથી ઉપર લેવલના વિદ્યાર્થી હોય કે ટોપર વિદ્યાર્થી હોય, મારું એવું સજેશન છે કે સેક્શન એ થી લઈ સેક્શન ડી સુધી તમારે 100% ફરજિયાત લખવું, દરેક વિદ્યાર્થી મિત્રોએ. દરેકે. ટોપર વાળાએ તો બધું લખવાનું જ છે, પણ મારી જે મીડિયમ છે, મીડિયમથી થોડા ઓછા છે, એને આ સેક્શન ભૂલમાંથી નહીં બાકી રાખવો નહીં. ભૂલમાંથી નહીં બાકી ન રાખવો. રાઈટ? તો કયા વિભાગને કેટલા સમયને ફાળવણી કરવી. ત્યાર પછી આવે છે હવે એક સેમ્પલ પેપર છે સાહેબ. તમારી પાસે શું છે? એક સેમ્પલ પેપર છે. પેપર કઈ રીતના લખવું એનો 2 નમૂન સરસ મજાનો શું કહી શકાય નમૂનો છે. અહીંયા જોઈ લો. સેક્શન એ એકદમ સ્પષ્ટ અક્ષર છે અને એકદમ મજા આવે એવા અક્ષર છે, વાંચવાની પણ મજા આવે. જો અહીંયા લખ્યું છે એ ખર્ચ, બી મૂડી, ડી વ્યાજ ખાતે, એ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, બંને લખેલું છે. ક્લિયર? બંને લખેલું છે સાહેબ. ઓકે, ચાલો. એના પછી હવે જોવા જઈએ તો જો સેક્શન એ અહીંયા પૂરો થઈ ગયો. નવા પેજે નવો સેક્શન. આન્સર ક્યાં લખ્યા છે? આન્સર હાસ્યામાં લખ્યા નથી. ધ્યાનથી સાંભળજો. પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા આન્સર હાસ્યામાં લખ્યા નથી. હાસ્યા પેપર ચેકિંગ વાળા વ્યક્તિને પેપર ચેક કરવા માટેના છે. રાઈટ? ઓકે, ચાલો. તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ. ત્યાર પછી અહીંયા બોક્સ કરો તો પણ ચાલે. અહીંયા બોક્સ કરો, નવો વિભાગ નવા પાને. ત્યાર પછી તમારે થોડી હાઇલાઇટ કરવાની છે. શું હાઇલાઇટ કરવાની છે એ પણ હું તમને કહી દઉં છું કે અહીંયા જે આન્સર છે એને ચોરસ બોક્સ કરો, જેના કારણે પેપર ચેકર ડાયરેક્ટ જ આન્સર જોઈ અને આપણને અહીંયા હાસ્યામાં માર્ક આપે. રાઈટ? તમે જોઈ શકો છો જેટલા પણ આન્સર છે એ બધા આન્સરમાં તમે ચોરસ બોક્સ કરજો. ચોરસ બોક્સ કરજો, ભૂલતા નહીં. રાઈટ? તમે જોઈ શકો છો આમાં પણ લખવાનું ન ભૂલતા કે ત્યાગનું પ્રમાણ હોય તો એમાં લાભ, લાભનું પ્રમાણ હોય તો એમાં ત્યાગ. જ્યાં પણ માઇનસની નિશાની આવે છે ત્યાં. રાઈટ? ચાલો. એના પછી જોઈ લો માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ. આમ નોંધ. આમાં કીધું હોય કે બાબત જે વગર તો બાબત જે વગર, નહીતર નહીં. ક્લિયર?
36મું છે, જો 3 ગુણનો સવાલ પૂછાય છે, 1 ગુણ આના 2 ગુણ આના, એટલે 1 ગુણ આનો અને 1 ગુણ આનો. ક્લિયર? આવી રીતના છે. આ જે આપણે લાઈવમાં જે સેમ્પલ બોર્ડ પ્રથમ પરીક્ષાનું પેપર હતું ને, સેમ્પલ પ્રથમ પરીક્ષાનું પેપર, એનું સોલ્યુશન છે. એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. બ્લુ પ્રિન્ટ વાળો વિડીયો છે. ધોરણ 12 ને બ્લુ પ્રિન્ટ વાળો વિડીયો છે. ધોરણ 12 માં બ્લુ પ્રિન્ટ વાળા વિડીયોમાં જે પેપર છે એનું જ આ સોલ્યુશન છે. તમે જુઓ, 4 ગુણનો દાખલો છે તો 4 ગુણના દાખલામાં વ્યવસ્થિત લીટી ગાળી અને જવાબ લખેલા છે. જો હાસ્યમાં કાંઈ લખેલું નથી. પેપર ચેકર ડાયરેક્ટ એમ જ જોવે, રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, ભારિત સરેરાશ નફો, મૂડીકૃત નફો છે. ત્યાર પછી તો કે ત્યાર પછી જોઈ લ્યો, એકદમ સિમ્પલ બધા જ દાખલા છે. આ મેં તમને કીધું એ પ્રમાણેનું સોલ્યુશન છે. ક્લિયર? ચાલો, એના પછી 4 ગુણ પૂરા થાય, એના પછી થાય છે 8 ગુણની શરૂઆત. 8 ગુણની શરૂઆતમાં તમે જોઈ લ્યો તો 8 ગુણની શરૂઆતમાં સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન. આપણે લાઈનમાં ખાતા દોરવા બહુ જરૂરી નથી, પણ લાઈનમાં ખાતા દોરેલા હોય તો એ સારું થાય. જો અહીંયા યંત્રની એક અસર આપેલી છે, આમાં એન્ટ્રી પ્રમાણે માર્ક હોય છે, જવાબ પ્રમાણે માર્ક હોતા નથી. ફરી વખત સૂચના આપી દઉં છું, એન્ટ્રી પ્રમાણે માર્ક છે, જવાબ પ્રમાણે માર્ક નથી. ઘણાને એમ થાય કે પાકા સરવૈયાનો સરવાળો મારે સરખો આવી ગયો, મારે 8 ગુણ આવી ગયા. ખોટી વાત. કોઈ પણ જગ્યાએ તમે એન્ટ્રી ખોટી આપેલી હશે, રકમ ભલે સાચી લખી હોય, એન્ટ્રી ખોટી આપેલી હશે તો એનો માર્ક ગણાશે નહીં. એટલે જવાબના માર્ક નથી, એન્ટ્રીના માર્ક છે ને છે. તો સર જવાબ ખોટો લખ્યો હોય તો કપાહે. આમનોંધ જેવું છે. કોના જેવું? આમનોંધ જેવું. બાબત જે ન લખો ને તો માર્ક કપાઈ જાય, પણ ખાલી બાબત જે લખો તો માર્ક મળતા નથી. રેડી? તો અહીંયા જેટલી પણ એન્ટ્રીઓ છે એ પ્રમાણે સાહેબ હવાલાની 2 એન્ટ્રી થાય તો શું બે એન્ટ્રી ગણાય? તો કે નહીં, હવાલાની 2 એન્ટ્રી ગણાતી નથી. હવાલાની એક જ એન્ટ્રી ગણાય છે. કાં તો ઉધાર બાજુ ગણાય, કાં તો જમા બાજુ ગણાય. ક્લિયર? એટલે હવાલાની 2 એન્ટ્રી નો ગણતા, નહીતર આમ ગણવા બેસશો તમે 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતના તમે ગણવા બેસશો નહીં. હવાલાની 2 એન્ટ્રી હોતી નથી, હવાલાની એક જ એન્ટ્રી ગણાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એના પછી ઘણી વખત બાળકો જો અહીંયા ભૂલ ખાઈ જાય છે. ઘણી વખત પેપર ચેકર શું કરે છે તો ઘણી વખત પેપર ચેકર આના માર્ક ગણે 1 2 3 4 5. અહીંયા 2 નો ગણે 1 2 3 4 5 6 7 8 નહીં. એ ભૂલમાંથી નહીં, ન કરતા. ક્લિયર? પેપર ચેકર શું કરે, અહીંયા જે ફાઇનલ આન્સર હોય ને એના માર્ક ગણે છે. એટલે હું કહું છું કે એન્ટ્રી પ્રમાણે માર્ક હોય. ઘણી વખત ઉધાર બાજુ જમા બાજુ 2 બાજુ લખવાનું રહી ગયું તો એ જવાબ તો મળી જ જશે, આની કરતા ઓછો આવશે. માની લો કે 1420 રૂપિયા ન હોય એટલે 3 લાખ અને 3 લાખ, જવાબ તો મળી જાય, પણ 2 અસર ગઈ ને એ 2 અસરના માર્ક પણ જાય. ક્લિયર? એટલે આ યાદ રાખજો. કેટલા ગુણના દાખલામાં? તો કે સાહેબ 8 ગુણના દાખલામાં આ એનું સોલ્યુશન છે. સરસ મજાનું. રાઈટ સાહેબ? MCQ અને SQ માટે શું કરવું? બેસ્ટ એપ્લિકેશન આપું છું, યુથ એજ્યુકેશન એપ્લિકેશન. લર્નિંગ સેક્શનમાં જશો ને એટલે છે ને તમને મસ્ત મજાનું બહુ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ MCQ અને SQ આપેલા છે. ત્યાર પછી જોવા જઈએ તો કે સેક્શન F, આન્સર 47 છે કે નહીં? આખું વ્યવસ્થિત લખેલું છે. ઉધાર જમા પણ લખવું, આમાં રહી ગયું છે ઉધાર જમા પણ લખવું. ક્લિયર? તમે જોઈ શકો છો આમાં પણ સેમ હો, પ્રવેશ નિવૃત્તિની સેમ. 4 અસરે 1 માર્ક. કેટલા? 4 અસરે 1 માર્ક. આમાં પણ માની લો કે અહીંયા મૂડી પર વ્યાજ છે તો એની ક્રોસ અસર અહીંયા મૂડી પર વ્યાજ દેખાય છે. મૂડી પર વ્યાજ તો અહીંયા 2 એન્ટ્રી, અહીંયા 2 એન્ટ્રી, એવું નહીં, એક જ એન્ટ્રી થઈ. ખ્યાલ આવી ગયો? એટલે એન્ટ્રી ગણવા ન બેસતા. રેડી? અહીંયા છે તો અહીંયા 1 નો 1 જ માર્ક હોય, અહીંયા પછી અહીંયા 1 2 3 4 5 એવી રીતના એન્ટ્રી ગણાતી નથી. એવી રીતના તો બહુ ઝાઝી એન્ટ્રીઓ થઈ જાય છે, એટલે એવી રીતના એન્ટ્રી ગણાય નહીં. ક્લિયર? ઓકે, ચાલો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. અને પેલો મારો સવાલ હતો એનો જવાબ ઓપ્શન A કે ઓપ્શન B
ભૂલતા નહીં. ચેનલમાં જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરજો અને પૂરું ભણવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. જય હિન્દ, જય ભારત.